તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમજ સાથે સાથે આપણા ત્રણ કલાકારો કિશનભાઈ, અજયભાઈ અને કવિતાબેન, આ ત્રણેયનું પણ આપણે આ તકે આ કાર્યક્રમમાં એમનું પણ સ્વાગત કરીશું. એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ જીવાભાઈને કે ત્રણ કલાકારોનું પણ સ્વાગત કરશે. ધર્મ અને પ્રકૃતિ સાથે જોડાયેલું ગામ એટલે કુકસવાડા ગામ. આજે આપણે આ રૂડા અવસરે 34 વર્ષ પછી આ મહાયજ્ઞ, આ અવસર ફરી પાછો આપણે આવ્યો છે. આ અવસર રૂડા આંગણે આપણે આજે એક એવો નિર્ધાર કરીશું કે સૂર્યદેવની અગ્નિ પ્રચંડ તાપથી તપી રહી હોય અને એ સમયે આપણી એક ફરજ બને છે કે પશુ પક્ષી અને જીવ જંતુનું પાણીથી સંતૃપ્ત કરવાનો આપણે નિર્ધાર લેવો જોઈએ. કે આપણે સૌ રહેતા હોય, ઘણા લોકોના આંગણામાં કુંડા, પાણીના કુંડા ચકલા માટે હોય જ છે, છતાં પણ કદાચ ન હોય તો આપણી વાડી, આપણો બગીચો, આપણું ફળિયું અને આપણા આંગણામાં પાણીનું કુંડું અથવા તો પાણી ભરેલી થાળી મૂકી અને જીવજંતુ અને સંતૃપ્ત કરવા, એની તૃષ્ણાને સંતૃપ્ત કરવાનો આ અવસર છે. આ અવસરને જ્યાં સુધી આ મેઘરાજાનો આપણા ઉપર જ્યારે તેડો આવે ને ત્યાં સુધી એમને આપણે રોજે રોજ સંતૃપ્ત કરીએ, એવી અમારી અને ઉપસ્થિત લોકોની એક માગણી છે. જય ગૌ માતા. અને સાથે સાથે અમારી ચોરવાડ ગૌશાળા, વિસણવેલ ગૌશાળા, કુકસવાડા ગૌશાળા અને માંગરોળ ગૌશાળાના ગૌસેવકો, જુજારપુર ગૌશાળાના ગૌસેવકો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, જે નિસ્વાર્થ ભાવે પ્રભુની સેવા કરતા હોય, દિન રાત જોયા વગર, એવા ગૌસેવકોને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. હવે આપણે વિનંતી કરીશું શિવરાજભાઈને કે શિવરાજભાઈ, અમોને તમારી વાણીથી તરબોળ કરી અમને આપનો માધ્યમથી આનંદ પીરશો, એવી અમારી કામના. શિવરાજભાઈ.
વિસલ નો વાગે ત્યાંથી ખોલી દેલી. મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાની અન મારી હદ પર જો સદાય આ તો પ્રણત પાલ પર મેં હરી એ મારી જઈ અંબે જગરા શાંતિ કરણ જગ ભરણ પાછી ગળણ ગળ્યા ભવઘાટ એથી નમો આજ તુન નારાયણી એ મારી વીસ રૂપ વેરા तो प्रोड सिंधु पर जुगती पश्चिम मध्यमा येस यानी अटारी ये ही देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारे पहाड़ उन्नत कीर्ति मुखे विचारता अनुभवी जति जल निधि गान सरणी ए भारती भोमनी वंदु तन आवनी तन धन्य हो धन्य हो रठ धरणी तन धन्य हो धन्य सौराष्ट्र धरणी भक्त नरसिंहो नाचियो नेहमा अन संपदा पामियो ज्या सुदामो ए वीर गांधी दयानंद निपजा अन सती ने संत नो छे आ विसामो साहेब कवि नो भावार्थ जो भक्त नरसिंहो नाचियो नेहमा अन संपदा पामियो ज्या सुदामो ए वीर
ગાંધી દયાનંદ નીપજા અન સતીને સંતનો છે આ વિસામો. એવી લાખો ચેતનાઓ છે એ આભા મંડળમાં રાહ જોઈને બેઠી છે. જ્યારે જ્યારે સમય આવે છે, જ્યારે જ્યારે જરૂર પડે છે ને આ ધરતીને, ત્યારે ચેતનાઓ આભમાંથી ઉતરે છે. એવી ચેતનાનું આ ગામ એટલે ભીખા બાપાનું અમારું કુકસવાડા કહેવાય છે સાહેબ. આવી ચેતનાઓ જ્યારે જ્યારે પૃથ્વીને જરૂર પડે ત્યારે આભમાંથી ઉતરે છે અને દુનિયાને કરી બતાવે. જ્યારે આ દેશનો સંત, આ દેશનો ભગત, આ દેશનો એમ કહેવાય બાવલીઓ હાથમાં માળા લઈને બેહે તો ઈશ્વરને ઉતારી દે. એટલે ભક્ત નરસિંહો નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. એવી જ ગાંધી દયાનંદ નીપજા અન સતીને સંતનો છે આ વિસામો. અને પ્રતિપાલભાઈ ગામ ગામે ઊભા સ્તંભ પોકારતા અરે સૂરની ગાથ વર્ણી. તમે જુઓ તો ખરા આખા વર્લ્ડમાં તમે ફરી લ્યો સાહેબ, સૌરાષ્ટ્ર જેવા કઈ ગામડા જોવા ન મળે. એનું કારણ તમને કહું કે કદાચ અમુક ગામ એવા છે કે ત્યાં હજી રામજી મંદિર નથી, હજી ત્યાં શિવ મંદિર કદાચ ન હોય, પણ એવું કોઈ ગામ નથી કે ત્યાં એકેય પાળ્યું ન હોય, માં ગવત્રીને માટે ખપી ગયા હોય, એકેય ગામ નથી સાહેબ. એટલે ગામ ગામે ઊભા સ્તંભ પોકારતા સૂરની ગાથ વરણી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આ ભૂમિ. અને તમે બધા બેઠા છો ને એના માટે કવિ એક કડી લખી છે. સૌરાષ્ટ્રનો માનવી કેવો હોય? રસિક હૈડા હસે મર્મમુખ મીઠડા માનવી પ્રેમ ભીના. એ પાણી જ્યાં હાકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના. અન સગળ ઘનરાજમાં ઝબુકતી વીજળી આય ઘૂંઘટે મલકતી લાજ રમણી. એ ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તન ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી. આજે કુકસવાડાના આંગણે આવો ભવ્ય રામદેવ પીર ના મંડપનું જ્યારે આયોજન હોય અને બધા મારા મિત્રો મારી સામે બેઠા છે. મને તો અટાણે આગળ ફોન કર્યો 4-5 વાગે અને બેનનો પણ આભાર માનું છું કે એમના કાર્યક્રમમાં આપણે વચ્ચે અહીંયા બોલવા માટે, કારણ કે કાર્યક્રમ તો એનો છે ને એમ. છતાં અડધી કલાક જે કાંઈ આપણે બધા આનંદ કરવા માટે મળ્યા છીએ એટલે બેને ખૂબ સારી આપણે બધાને મોજ કરાવી છે, કવિતાબેન મંડોરા. અને હવે આપણે બધા ભેગા મળીને આનંદ કરીએ. કારણ કે મારા આમાં જોઈએ તો સાહેબ જેના થકી હું અહીંયા છું એવા અમારા ગુરુ મહારાજ એટલે ભોલેનાથની હાજરી છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો અમારો ભોલેનાથને. સાહેબ આ એક બાવલિયો એવો છે, કોકદીક આના આશ્રમે જાજો. આજે એમ હું એનો છું અને વખાણ કરું એવું નથી, પણ કોકદીક જાજો નહીં. આ આશ્રમે જઈને તો ખબર પડે કે આ દેશનો ઋષિ જેવો, ઋષિના આશ્રમો કેવા હતા. આપણા રામાયણની અંદર જાઓ, મહાભારતની અંદર, શ્રીમદ ભગવતમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ એટલે ઋષિના આખા આશ્રમના જે વર્ણનો આવે છે ને એ જો તમારે જોવા હોય ને, તમારી નજરે જોવા હોય ને તો એક દી અમારા આશ્રમે આવી જાય એટલે તમને ખબર પડે કે આશ્રમ કેને કહેવાય, ઋષિ કેને કહેવાય, બ્રાહ્મણ કેને કહેવાય. એમ એમની હાજરી છે. એમની હારે અમારે જેને સાંઈ બાપુ, હા, ગાય માટે હજી એના એકે હાઈડકું હાજુ નથી રહ્યું સાહેબ, એકે હાઈડકું હાજુ ન રહ્યું. હજી આજ કહેતા હતા આગળ કે જરૂર પડે તો ખપી જવાની તૈયારી છે. અને જે ખપી જવાની તૈયારી છે ને એનાથી જ કાંઈ થાય છે. બાકી ઘેરે બેઠા બેઠા વાતો ઘણાય કરે છે. કાંઈક કરવું જોઈએ. તું હુઈ જા, કરવા વાળા કરશે. તારાથી શું થાય? દુનિયામાં શું થાય? હે, અમારે આ વાણિયા નયનભાઈ, મેં આગળ જ એની ઉપમા આપી એમ. હા હા હા, તમે જુઓ તો ખરા. મેં શેઠ સગાળસાને જોયા નથી, ભામાસાને જોયા નથી અને જગડુસાને જોયા નથી. ત્રણેય વાણિયાને તમારે જોવો ને એટલે નયનભાઈને જોઈ લ્યો એટલે આવી જાય સાહેબ. હા હા હા. અને અમે તો વર્લ્ડ આખામાં બધીએ ફેર્યા છીએ. બધા મોટા મોટા ગ્રુપ 500 1500 માણાના ગ્રુપ જોયા છે. પણ એના મોવડી તરીકે કાંઈ કોઈક માલધારી હોય, કાંઈ એકાદા 2-5 દરબારો હોય. આ પેલું મંડળ જોયું વાણિયાથી શરૂ થયું. બોલો. હા, અને બીજી વાત, જગત આખાને આ ગ્રુપ પાસેથી શીખવું પડે. અહીં તમે ગમે એને પૂછો ને, બધી જ્ઞાતિ આમાં છે એવું નહીં. માત્ર ને માત્ર હિન્દુઓ બધા ભેગા થઈને કે અમે હિન્દુ છીએ. જ્ઞાતિ તો પછીની વાત છે. હિન્દુ થઈ અને જે આ પરગણામાં જે કાર્યો કરી રહ્યા છે, મૂળ ધર્મને સાચવી રહ્યા છે, એ બદલ તમને અહીંથી લાખ વંદન કરું છું. અને જે કાંઈ હવે બધા ભેગા મળી અને આનંદ કરીએ. કારણ કે આ મેં કીધું એમ, કાં તો એવા ભગતની આ ધરતી છે, એવી ભોમ છે. એક બાજુ
ભગવાનનો હાહારો એટલે રત્નાકર રાણોજી એમ કહેવાય છે ગાજે છે. આમ જ્યાં નજર કરો તો અમારો દ્રઢેશ્વર મહાદેવ બેઠો છે. આમ નજર કરી તો ભગવતી હોનબાઈમાં બેઠા છે. એની વચ્ચેનું આપણું આ પરગણું એટલે કુકસવાડા. અને કદાચ આ ગામનું નામ હું એમ માનું છું ઓલ્ડ વર્લ્ડમાં ક્યાંય એવું નથી કે આ ગામનું નામની ખબર ન હોય, કારણ કે ધીરુભાઈ અંબાણી જેવાની ભેટ આખા વર્લ્ડને મળી છે. એ આ આપણી ભૂમિ છે, એ આ ધરતી છે. હા, પછી મંથનભાઈની ચોરવાડ લઈ ગયા, પણ એનું જન્મભૂમિ તો આજ ને એમ. એટલે એ ભૂમિમાં જ્યારે આપણે બધા બેઠા છીએ ત્યારે મને મેઘાણીની એક પંક્તિની મને યાદી આવે. તમે બધા જુવાની બેનને ખૂબ સારી દાદ દેતા હતા ને, એટલે મને મોરલાને ટહોકાર કરીને અમારો મેઘાણી કહે છે કે જી મોરલા તારો જેને અહાડી લોકાંઠ એ જ ખોવાયેલી વાદળી ને હું અન છેલ્લી વાર હાથ પાડી લો. મોર છે ને, મોર આપણું એવું પ્રતીક છે. હમણાં બોલે ને મોરને જ્યારે અંગ્રેજો અહીંયા હતા ને ત્યારે મોરલાને ઇંગ્લેન્ડ લઈ ગયા. આપણા મોરલાને ગીરમાં કોઈ ત્યાંના મહારાણી આવેલા ને એને જોયું મોરલો આટલું સરસ પંખી, આટલું સરસ એનો ટહુકો, આટલો રૂપાળો, એટલે એને કીધું કે આને મોરલાને લઈ લ્યો આપણે લંડન ની અંદર, ઇંગ્લેન્ડ ની અંદર લઈ ગયા. ઇંગ્લેન્ડમાં લઈ ગયા ને મોરલાને, એટલે મોરલાને જે કાંઈ ખાતા હતા ને એ તો ત્યાંના તો ટેકનોલોજી, ત્યાંના ડોક્ટરો બધા એની માથે રાખવામાં આવ્યા. મોરલો ખાઈ લેતો તો પણ સાનું મોનું મૌન થઈને બેઠો હતો. એટલે મહારાણીને એમ થયું ત્યાં જે ગીરમાં ટહુકતો તો એ મોરલો અહીં ટહુકારા કા ન કરે. ડોક્ટરોને બોલાવ્યા, કેટલી તપાસ કરી, પણ મોરલો સૂનમૂન થઈને બેઠો હતો. પછી આપણે કોઈ અહીંયા ઇન્ડિયાના કોઈ માણસને, ગીરના માણાને બોલાવીને કીધું કે આ મોરલો ટહુકારા કા ન કરે. એટલે ગીરનો દેશી માણાએ કીધું કે હું ધારું તો થાય. કે કેમ? કે મને એક ખાલી છૂટ આપો. આપણા ઈ સમયમાં આપણા જે અહીંથી ગયેલા માણસો હતા ને એવા દેહી બાબા હતા બધા, ઈ સફેદ કડિયા ને પહેરી 60 વર્ષના આવ્યા, 7-8 બાબા ગોઈતા અને વ્હાઈટ હાઉસ ની અંદર લઈ આવ્યા ને મોરલાએ ખાલી હામું જોયું ને ત્યાં ટહકારા કરવા માંડ્યો, ટહુકા કરવા માંડ્યો. સાહેબ એમ આ મોરલાની ભૂમિ છે. એટલે મેઘાણીના શબ્દોથી યાદ કરું તો મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. ખોટું લાગે. આ દુબઈ વાળા મહેમાન બે બેઠા ને એ આપણે અહીં કદર કરી જાય. મારે દુબઈમાં કેવું નથી પડ્યું, દુબઈમાં કે મને દાદ આપો, પડકારો આપો. એટલા માટે એક વાર
જગા રે જગા પણ સખી મારે આંગણે આ તો કંચન વરહા અમારો સુરજભાન આ બધાને જોઉં ને એટલે મને કેવા છંદો યાદ આવે આ બધાની માટે માની કૃપા છે એટલે મારી કરતા હારતા શ્રી હિંકારી ગાલ ગાલ નાયણ કુમારી સતી શેખ રાજ સરકારી કરતા હારતા શ્રી હિંકારી ગાલ ગાલ નાયણ કુમારી સતી શેખ રાજ સરનારી કમલા કૃષ્ણા ગરુજા ગજરી કમલા ચલા ચલા તા મંડા ચલા મિગડા મિગડ કુમાલા સુજા જીવા જય શ્રી અંબા પર્યા પરંપરા બાલંબા પિતા સમી સકલઈ પ્રદિયંબા સમિયા તુપરી તારણી તારા ત્રણિયા હોહમ હોહમ એકિયા અભિયા થોડું ચોખ્ખું કરી દો ને સાવ આ બધું આમ ભેગું થઈ જાય ખીચડો થઈ જાય તમારો વાક નથી અમે ઓર્કેસ્ટ્રામાં આવીને બેહી ગયા છીએ પણ થાય એટલે મહેનત કરી દઈએ એટલે હસુર ભાગીયો હોત તો હાથ શક્તિ જા પડે રૂપ વાહીએ મંતા તને સિંહ જામુન નિર્મળ હોતા નવ દોડર ચરંતો કે હસુર ભાગીયો હોત તો હાથ શક્તિ જા પડે રૂપ વાહીએ હિંગોલ રાય 8-10 હાથી અન પ્રથે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણી સર કહે માવતો ઉદવા સાપુરી આવા વાવરવાનું ના મર્દોનું કામ નથી આપણે અમારા પરમ મિત્ર અને અમારા ભોલેનાથના શિષ્યો અને મારો જે દુબઈમાં કાર્યક્રમ કર્યો કે બે ભાઈઓ શ્યામભાઈ અને પાર્થભાઈ આ બંનેને અહીંથી અમે આવકારીએ છીએ જોરદાર દેવના ગડગડાટથી સાહેબ આ બે ભાઈઓની બીજી એક વાત કરી દઉં કે આ બેનો જન્મ દુબઈમાં થયો છે લંડનમાં ભણ્યા છે છતાં એના પપ્પાએ ખાલી એને કીધું ને બેટા હગાઈ ક્યાં કરવી
તો એને કીધું કે જે કુળમાં છે એની કુળમાં અમારે કરવા સંસ્કાર લઈને આ બે ભાઈઓ આવ્યા છે સાહેબ. એટલા માટે આના માટે કેવા યુવાનો છે એટલે પડજો બાપુના શબ્દોમાં કહું તો બંધા નાખતા આવી ગયો સિંહ ડાલા મથો ગાળ જાળ ડાડાળો હાલી ગયો દેતો ડુંગરા ટાણા આવાજ બંધા નાખતો આવી ગયો સિંહ ડાલા મથો ગાળ જાળ ડાડાળો હાલી ગયો દેતો ડુંગરા ટાણા દોહરી લટાળો હોતી ક્રોધ વાળો કોપો વાળો ડાળો વિશે મોટો ડાળો કરું તો હુકા ગીતો છે જેને છપ્પાખરા ગીત કહેવાય. હા, હવે તો ડાયરામાં છપ્પાખરું ન ગાય તો ડાયરો પૂરો ન થતો. એટલે ભલા વેંધારી ગટારી લાંગા હાથાથી ગળાંગા ભાણ હમારી ગટારી માયું આવું તો સંગ્રામ. ભલે વેંધારી ગટારી લાંગા હાથાથી ગળાંગા ભાણ હમારી ગટારી માયું આવું તો સંગ્રામ. તો એમ ઘરી વિસરી બનારી જાત્ર વગર અચાબીને માટે તારી જો તારી ના ગટી ગટી બાળ ખસડે સાતો હય રાત વાદરમ કબોળે રતન બથટી કતોળ સુ ગટી બાળ હોળે નકી પાદસારી નિસરી હરા બલ બલ હરી ગટારી લાગા હાથથી ગળાંગા બાળ હમારી ગટારી માઈ હાવ પગરામ હમ જન નિસરી બનારી સાતો હય અજબી મગદારી દોદારી એના બડી ગટી જંગલાની ગટી ગટી બાળ ખસડી સાતો હય રાત जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों में कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजार पद्मिनियां बोल रही कुर्बानी राजस्थान की इस नीति से मिलन करो ये धरती है बलिदान वंदे मातरम बोलो वंदे मातरम वंदे मातरम बोलो वंदे मातरम
બકવાસ કરવાની મનાઈ છે એટલે ફરી આ કરી એ હે अपना राजपूताना नादी से दरबारों पे आवाज ए है अपना राजपूताना नादी से दरबारों में जिसने सारा जीवन काटा बर्छी की कटारों पे यहाँ प्रताप का वतन बला है आजादी के नारों में कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों में कणकण में बोल रही कुर्बानी राजस्थान की इस नीति से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम बोलो वंदे मातरम वंदे मातरम बोलो वंदे मातरम वंदे मातरम भारत माता की आप बोलवाए બધા આપણા જે ગૌશાળાના આ બધા યુવાનોનો છે ને ભોલેના આ કોઈ 40 50 50 60 વર્ષના નથી આ બધાના માટે આ ગીત અને આ બધાના માટે લાગે એવું ગીત એટલે नन्ना मुन्ना राही हो देश का सिपाही हो बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद तू कहती थी तेरा चांद हो मैं और चांद हमेशा रहता है ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला है कुर्बान हुआ तेरी असमत पे तू कहती थी तेरा चांद हो मैं और चांद हमेशा रहता दिल की आरज़ू देखो मुल्क मराठों का है यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की बोली हर 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 महादेव जटांडवे गले जलम प्रभा विपावित स्थले गले विलंब लंबितं भुजंग तुंग माली गले जलम प्रभावित स्थल गले विलंब लंबितं भुजंग तुंग मालिकम दमक दमक दमर्वयं चकार चक्र तांडवं तनोतु नः शिवा शिवा जटा कटाह सर्पमं प्रबन्ध दीर्घ दीर्घ लीलोल वक्त वल्लर विराजमान मर्दन शिव तांडव क्यारे नाचे भोळोनाथ छे ने मोजमां क्यारे खबर तमे आखो दी कदाच એને કહેવાય છે જપમાં બેહી જાવ તપમાં બેહી જાવ અરે વેલા 4 વાગે ઉઠીને સવારના 11 વાગ્યા સુધી આપણે 7 કલાક બેહી જઈએ અને ભોળાનાથના નામના ધૂપિયા ફેરવી અગરબત્તી ફેરવી માળાઓ ફેરવી બેલખા ફેરવી તો એમ ભોળોનાથ કે ભગવાન કૃષ્ણ રાજી ન થાય એને રાજી કરવો હોય ને તો મૂંગી માવડિયું આપણી છે ને
એના ખાલી એના હૃદયના ધબકારા સાંભળી લ્યો ને એટલે એમને રાજી થઈ જાય. તમારી માં શું કહેવા માંગે છે ને એ ખાલી મૂંગી માવડીઓને સાંભળી લ્યો અને એને જે કરવું છે ને એ કરી દેખાડો ને એટલે ભગવાન શિવ રાજી થઈ જાય સાહેબ. બાકી ઘણા એવા છે 7 વાગે વહેલા ઉઠે નાય એટલા બધા ધૂપ ધુવાડા કરે ચારે બાજુ બધાને એમ થાય ભગવાનનો દીકરો આ જ છે. 11 વાગ્યા સુધી પૂજા પાઠ કરી અને પછી હાંજ સુધી આખા ગામનું કરવા નીકળી જાય. એના કરતા તો સાહેબ નો કરવું સારું સાહેબ. હા સાચી ભક્તિ કઈ છે. આજે તમે જોવો તો ખરા, હું જેટલી ગૌશાળામાં ગયો બધી મેં જોયું, પણ તમને બધાને લાખો વંદન છે. કારણ કે આ કોઈ કરોડપતિ માણસો નથી. શ્યામભાઈ અમારા આ બધી ટીમ રહી ને સવારથી સાંજ સુધી બધા મહેનત કરવા વાળા, કોઈ મજૂરી કરવા વાળા માણસો છે. સાંજે પૂરું થાય ને ત્યારે વાળું થઈ જાય એટલે તમે ઘણા ગામડાઓમાં જાઓ ને જ્યાં ગૌશાળાઓ નથી, ત્યાં તમે ગામડામાં જાઓ ને ત્યાંથી તમારી ગાડી નીકળે ને એટલે 25 જણા પાદર જુવાનિયા બેઠા હોય, એને ખબર ન હોય આપણી ગાડી પસાર થઈ જાય. બધા મોબાઈલમાં જ પીડ્યા છે અને ઘેરે જ બાયું ને એમ થાય કે આ જાય તો અમે મોબાઈલમાં રહી. હામાં બધા મોબાઈલમાં પીડ્યા છે. તમને બધાને વંદન છે સાહેબ કે તમને હાંજ પડે ને ગૌશાળા યાદ આવે છે. તમારે પેઢીઓના પૂન કહેવાય. હા હાંજ પડે ને ગૌશાળા યાદ આવે. ગૌશાળા આવીને એટલી તમે સેવાઓ કરો છો. જગતને દુનિયાને તમે કરી બતાવ્યું કે હિન્દુના દીકરાને શું કરવું જોઈએ. આ સાચી ભક્તિ તમે કરી છે ને એનો પ્રતાપ આટલો મોટું આયોજન ગામ સમસ્ત થઈ રહ્યું છે. ત્યારે એક કરી આપ માવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ ડુગરા ડોલે શિવાજી ને નીંદર આવે. એક જગ્યાએ મંથનભાઈ મને એક બેને બોલાવ્યો ઘરે, એટલે એની ઘરે મેં ચા પીવા ગયા ને એટલે મને રૂમમાં લઈ ગયા. મને કે આમ જો ઇલેક્ટ્રિક ઘોડીઓ મને દેખાડતા હતા ટેકનોલોજી ક્યાં સુધી ગઈ. ટેકનોલોજીની જરૂર છે ના નહીં. એ ઘોડીઓ જોયું એટલે મને દાંત આવ્યા. એટલે બેન મને કે કેમ આપ દાંત કાઢો છો? એટલે મેં કાંઈ નહીં. મને કે ના કાંઈક તમારું કહેવાનું થાય. એટલે પછી મેં એ બેનને જવાબ દીધો, બેન આ ઇલેક્ટ્રિક ઘોડીઓ જોયું ને એટલે મને વિચાર આવ્યો 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક માં આવશે. ક્યાં સુધી ટેકનોલોજી ગઈ તમે જુઓ તો ખરા. હવે ઇલેક્ટ્રિક ઘોડિયામાં જે છોકરા મોટા થાય પછી મોટા થઈને ઇલેક્ટ્રિક જ થાય ને એને થોડી ગૌશાળા દેખાય, એને રામાપીરનો મંડપ દેખાય, એને શું દેખાય એ પછી ઈ જ થાય. હવે એની રીતે છોકરાને નાખી દે ચાપ દબે એની રીતે ઘોડીઓ હાલતું હોય. માં ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપમાં હોય પછી બાળક મોટું થાય શું થાય? એને શું પ્રેમ છે? માની મમતા શું છે? માનો ખોળો શું છે? એને પ્રેમ આપો ને તો જગતમાં એને ગોતવા ન જવું પડે. યાર આ દુનિયામાં જે કાંઈ ખરાબ બનાવો બને છે ને એ ઘેરે પ્રેમ ઘટ્યો ને એની આ બધી નિશાની છે. તમે તમારા બાળકને ચાહે દીકરો હોય કે દીકરી હોય એને ઘેરે જેટલો પ્રેમ આપો ને દુનિયામાં એને ક્યાંય ગોતવાની જરૂર ન પડે. આજે તમે જુઓ કેટલા ષડયંત્ર હાલે છે. આજના આપણા બેનું દીકરીઓ ભોળી દીકરીઓને છેતરવા માટે કેવા કાવતરા હાલે. કલરના કપડા પહેર્યા હોય, ખાલી 15 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હોય, એને ઊંધો કરો ને તો એના ખીચામાં રજ ન નીકળે, 12 રૂપિયા પૂરા ન નીકળે. એ કલરના એના કપડા હોય, કલરના એના બૂટ હોય, 2-3 જુવાના ભેગા બેઠા હોય, નાના ટાબરિયા, પછી ટીટીટ કરીને આમ બજારમાં નીકળે. એ સીન મારતા નીકળે તે આપણે જુનાગઢનો અડધો નવાબ કદાચ થઈ છે. એવા તો એના દેખાવ હોય.
હવે આવા સીન મારી મારીને દીકરીઓને ભોળવી જાય છે ને, એ દીકરીઓને મારે જાહેરમાં એટલું કહેવું છે, બેનું તમે અવળું પગલું ભરતા હાલતા થાવ, કોક દીક વિચાર તો કરો તમારા બાપની ઇજ્જત કમાતા કેટલા વરોહ લાગ્યા છે, એનો તો કોક દીક વિચાર કરો. આવાની ભરોસે રહેવા દો ને પછી બેઠી બેઠી વિડિયા બનાવતી હોય, મેં ભૂલ કરી હવે આવી ભૂલ બીજી કોઈ નહીં કરતો, બીજી કોઈ નહીં કરતી, તો એ પહેલેથી ધ્યાન રાખ્યો તો તારે વિડિયો આ નો બનાવવો પડે. હા, એવા વિડિયા આવે છો. માલી એકચ્યુઅલી ભૂલ થઈ ગઈ, મારા પપ્પાને વિનંતી મને સ્વીકારે, તને હવે ભોળો નાથે નથી સ્વીકારે. તું તારા કુળ મૂકીને વહી ગઈ છો, જે કુળ મૂકીને વયા જાય ને એને પછી ભગવાન ન સ્વીકારે. સાહેબ, કોક દીક રામાયણ ને વાતો તો તમને ખબર પડે, જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે બધાની અંજળી છે, છેલ્લી ઘડીએ રાવણને અંજળી દેવા માટે આખો પરિવાર આવ્યો, બધા એને અંજળી દેતા હતા, જ્યારે વિભીષણે અંજળી આપી ને તો એને નો સ્વીકારી. એટલે ભગવાને કીધું કે આની અંજળી સ્વીકાર, કે ઈ અમારું કુટુંબ મૂકીને વયો ગયો છે, એની અંજળી અમારે નો હાલે. ભગવાન ભેગો હોય ને તોય તમે કુળ દ્રોહ કરો ને એટલે તમારી અંજળી ઈશ્વર પણ નથી સ્વીકારતો. સાહેબ, એમ આપણે આપણા પરિવારની વચ્ચે રહી એટલા માટે આ હાલડું મારા બાળ દાવીને જ ખૂબ તપીને બેઠા છે ને આ બેન ખૂબ સારી રચનાઓ ગાતા હતા, એટલે યુનિસભાઈ એકાદું ગીત આપણે ગાય અને પછી આપણે મહેમાન થઈને આવ્યા એટલે મહેમાન થઈને દેવાય એમ. હા, એક ભાઈ રેલવે સ્ટેશને ઊભો ઊભો ઠેકડા મારતો હતો, પ્રતિપાલભાઈ ઠેકડા મારતો હતો, એટલે કોકે આવીને પૂછ્યું કે એટલો બધો ડિસ્કો શું કરે, ગાડી તો વહી ગઈ. એટલે કે મહેમાનને મૂકવા માટે આવ્યા હતા ને તો ઘરધણી બેસીને વહી ગયા, મહેમાન ડિસ્કો કરતો, તમે વિચાર તો કરો. એટલે આપણે એ રીતે રહેવાય. એટલે પણ એવા માહોલમાં જ્યારે બેઠા છીએ અને બેન બહુ સારી રચના ગાતા હતા, એટલે મને એકાદું લોકગીત ગાઈ લેવા દઉં એટલે મને મજા આવી જાય. આપણા લોકગીત છે ને સાહેબ મિત્રો, ગુજરાતી સાહિત્ય જેવું જગતના ચોકમાં ક્યાંય સાહિત્ય નથી. આપણા એક એક ગીતો, આપણા એક એક દુઆઓ, એક એક છંદ દુનિયાને કાંઈક કહી જાય છે. એમનો એનો જન્મ ન થાય, એની પાછળ કાંઈક મર્મ પીડા હોય. અટાણે નયનભાઈ ઘેરેથી મોડા આવે, તમારે બધાને તો વાંધો ન આવે, હવે તો તમારે બધાને કાંધ પડી ગયા હોય. ખબર જ છે કે 2 વાગ્યા પછી પેલા નથી આવવાનું, પણ પેલા એવું થતું, આમ આદમી મોડો આવે ઘરે, વહેલો 4 વાગે 5 વાગે આવે એટલે એના પત્નીને પૂછવાનો એનામાં હક નહોતો કે ક્યાં ગયા હતા, શું થયું હતું. અટાણની જેમ નહીં, થોડુંક મોડો થયો મોબાઈલમાં સીધો મેસેજ આવે, ક્યાં થોડીક વાર થાય તો વિડીયો કોલ આવે. આ બધું અટાણે તેદી નહોતું, તેદી મોબાઈલ નહોતો. એટલે ગીતમાં પ્રશ્ન કરતી આ દેશની સ્ત્રી એના પતિને કહેતી, શું કહેતી ખબર? ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે લીધો. પુરુષ છે ને એ જવાબ આપે ગીતની કડીમાં, કારણ કે સ્ત્રી છે ને, સ્ત્રી એને હગી માં કરતા જો વાલી વસ્તુ હોય ને તો હોનું છે. એને ખબર છે મેડમ ગરમ થયા છે, એને ઠારવા કેમ, એટલે સામે જવાબ આપે, અરે અમે ગયા તા હોની ડાને કાઢો, અમે ગયા તા હોની ડાને કાઢો, એવા હોણલા રે મુલાવતા વાણ લાવાઈ ગયા રે, એવા હોણલા રે મુલાવતા
આ બધા આપણા લોકગીતની તાકાત શું છે એની તમને વાત કરું. દિવાળીબેન ભીલ જેને પદ્મશ્રી મળ્યો, એને ખાલી 7 જ ગીત આવડતા હતા, છતાં એના 7 ગીતમાં પદ્મશ્રી મળ્યો. એટલી એની ગળાની સ્વીટનેસ હતી. અમુકને 700 આવડે તો કોઈ નથી સાંભળતું સાહેબ. કેવા લોકગીત. આમાં આપણો આ યુનિસ મીર છે ને એની હારે વગાડતો, દિવાળીબેન હારે વગાડતો, જોરદાર ગાળના ગડગડાટ ત્યાં વધાવી લ્યો સાહેબ. એટલો જૂનો આર્ટિસ્ટ છે આપણો. એટલે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મારા હૈડા હણો હાથ, જનાવર જીવતા જાય જાય મોર ક્યાં બોલે. મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે, મારા હૈડા હણો મારા દલડા લેરા જાય, જનાવર જીવતા જાય જાય મોર ક્યાં બોલે. વાહ વાહ બેન, આવો અહીં આવો. કુકસોડા ગામનું ગૌરવ એવા રાધિકાબેન કાલ ને કાલ અટકશે. રાધિકાબેન ભાદરકા હાલ BSF માં આર્મીમાં આપણી દીકરી સાહેબ આખા દેશનું ગૌરવ વધારે છે. જોરદાર તાળીના ગડગડાટ ત્યાં બેનને વધારી લ્યો. આવી દીકરીઓ છે ને ત્યાં સુધી ભારતમાં કોઈના બાપની ત્રેવડ નથી ઊની હાથ આવવાની. એટલે મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે. અબે ના એ ખમ્મા મારા, એ ખમ્મા મારા, એ ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે. આ મોરલિયા ક્ષત્રિય સમાજના એક બેન આવા મંડપની અંદર આવેલા અને હોળે શણગાર સજીને બધા બહેનો બેઠા હતા. એમાં એકદમ હાદાઈ રીતે આવ્યા ને એટલે બધા બહેનોની નજર એની સામે ગઈ. કેમ કે ખોરડું ખાનદાન છે ખાલી થઈ ગયું, કેમ તૈયાર નથી થયા. અને પછી આ દેશની ક્ષત્રિયાણી ગીતમાં એ બહેનોને જવાબ આપે છે કે તમે બધાએ ભલે શણગાર સીજો પણ મારો શણગાર શું છે ખબર? મારી સેથી તણો શણગાર કરવો
લઈ એટલે છેલ્લે બે કડી કુંવર અંજનીનો કોપીઓનો રોયડું રાવણનું રાજ એમ અમરેલી માથે આજ અમારો ધાનાણી રામો ધક્યું એટલે આંધા તોડિયા પાંજરા વાળા હાક લેતી પાંગ છૂટા પાંગ બોલી ગામડ ગામડ થયા હાથમાં ગટા સે હદા મુજાળા મે છુકા પેલા મે જાણ ગટાયા આસમાન કે ના ફૂટા જમી વાળા જાળા ફાળા ત્રેગુ વાળા ફલે કાળા વેરો જાયગા પાંડ વાળા રે ગાળા રખડાલા મુજાળા મુજાળા વાહે વાદળા રણોર પડે પડે નાળી બંધુ કારી વાગારણ તોડી તો ફેકાણી જણકી ગાડી ઠણકી બાકરા ગાડી જણકી દરદા ગાડી યાદ હનુમંત ધોમવાને લંકા ડાળા જેમાં હાઈલા વેરી હંગા વાળા ગાળા તોડી આવી बांग छूटा बांग बोली गामड गामड थी हाक बांग जका से हंग मुजाला पर झुका पेलांग जाने कटाया समान के ना फुका देवी वाला काला फाला के वाला प्रले काला वेरे रे पांड वाला रे गाला रे भोजला उठाड़ा में है वागला रे नोर पड़े पड़े ताली बंदुगारी वागारण तोर के गणी जणकी कोडी ठणकी पागरा गाड़ी जणकी जलता का उठिया जोरा जणकी सीट वाला जणकी मावला होरे करे मार 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 हर कर्म अपना करे पति हर हर महादेव खूब खूब आभार धन्यवाद शिवराज भाई आपनी वाणी द्वारा संस्कार नु साथे साथे संस्कृति અને ઇતિહાસનું રસપાન કરાવ્યું અને આજનો આ કાર્યક્રમને
સફળ બનાવવામાં આપનો એક ગુલાબનો કડી એક ઉમેરાણી હોય એવું અમને લાગે છે. આજનો આ કાર્યક્રમ અમારો સફળ કાર્યક્રમ અને આ મંડપ મહોત્સવ શ્રી રામદેવજી મહારાજના મહાયજ્ઞમાં આપે આજ આપનો સમય ફાળવી અને અમને અને આ ગામને ધન્યતાનો ભાવ અનુભવ કરાવ્યો. શિવરાજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.